ગુડ મોર્નિંગ સ્ટુડન્ટ. આજે આપણે નર્સ સમીકરણ, જ્યારે આપણે ડેનિયલ કોષની રચના જોઈએ એમાં બંને બાજુ પાત્રમાં સાંદ્રતા 1 મોલર હતી. એને પ્રમાણિત સાંદ્રતા કોષ તરીકે ઓળખી શકાય. બંને બાજુના દ્રાવણની સાંદ્રતા 1 હતી, પરંતુ દર વખતે બંને પાત્રોની સાંદ્રતા 1 મોલર ફિક્સ હોય એવું ના હોય. કોઈક વાર 0.5 મોલર હોય તો એક બાજુ 0.75 મોલર હોય, એક બાજુ 1 મોલર હોય તો એક બાજુ 0.75 મોલર હોય. ટૂંકમાં બંને પાત્રોની સાંદ્રતા જુદી જુદી હોય. એ વખતે કોષ પોટેન્શિયલ શોધવો હોય એના માટે નર્સ નામના વૈજ્ઞાનિકે એક સમીકરણ આપેલું છે. એના આધારે એક પ્રક્રિયા આપણે લખીએ. n ઇલેક્ટ્રોન મેળવે m સોલિડ. આ રીતે એક સમીકરણ લખી શકાય. તો આના આધારે અર્ધ પ્રક્રિયા માટે નર્સ સમીકરણ આ રીતે આપેલું છે. ઉષ્માગતિશાસ્ત્રને આધારિત આ સમીકરણ તારવેલું છે. તારવણી આપેલી નથી, પરંતુ આપણે નર્સ સમીકરણ તારવવા જઈ રહ્યા છીએ. ઈ સેલ બરાબર એટલે ઈ સેલ એટલે m પ્લસ mn પ્લસ ઓબ્લિક m. E0 પ્રમાણિત, ઉપર મીંડું છે એનો મતલબ છે પ્રમાણિત કોષ પોટેન્શિયલ. જ્યારે સાંદ્રતા 1 હોય એને પ્રમાણિત કહેવાય. માઇનસ RT upon NF ln નિપજ ભાગ્યા પ્રક્રિયકની સાંદ્રતા m upon mn પ્લસ સંયોજકતા છે. આ સોલિડ છે, આ એક્વાયસ. આ સમીકરણને આ રીતે લખી શકાય. ફરીવાર m n પ્લસ લખો કે m માઇનસ RT upon NF ln. અહીંયા m સોલિડ છે, એનો મતલબ એવો થાય કે ઘન પદાર્થની સાંદ્રતા ઘનતા 1 થાય. ઘનતા 1 લો તો 1 ભાગ્યા m n પ્લસ એક્વાયસ. આ સ્વરૂપમાં સમીકરણને લખી શકાય. તો આપણે આ સમીકરણના રીતે ડેનિયલમાં બે ધ્રુવ હતા, Cu+2 Cu અને Zn. આ બંને માટે આપણે લખવા જઈએ તો આ રીતે લખી શકાય. પહેલા આપણે કેથોડ માટે લખીએ. કેથોડ માટે તો કેથોડ માટે આ રીતે થશે. E કેથોડમાં કોણ હતું? Cu+2 ઓબ્લિક Cu. E0 Cu+2 ઓબ્લિક Cu માઇનસ RT upon NF. ઇલેક્ટ્રોનનો ફેરફાર 2 હતો એટલે 2 લખીશું. એનો મતલબ ખાસ યાદ રાખજો, કુલ કોષ પ્રક્રિયા કરો અને ઇલેક્ટ્રોનનો ફેરફાર જેટલો થતો હોય, આમાં Zn+2 અને Cu+2 એટલે 2 ઇલેક્ટ્રોનનો ફેરફાર છે, માટે 2 લખ્યા છે. ln 1 upon Cu+2 એક્વાયસ. હવે એ જ રીતે એનોડ માટે લખીએ. એનોડમાં કોણ હતું? Zn. તો Zn માટે શું લખી શકાય? Zn+2 ઓબ્લિક Zn રિડક્શન પોટેન્શિયલમાં જ આપણે લખીએ છીએ. 0 Zn+2 ઓબ્લિક Zn માઇનસ RT upon 2F ln 1 upon Zn+2. હવે E સેલ બરાબર શું થશે? કોષ પોટેન્શિયલ હતો E સેલ બરાબર E Cu+2 ઓબ્લિક Cu માઇનસ E Zn+2 ઓબ્લિક Zn. આ તું રાઈટ માઇનસ લેફ્ટ.
આપણે અગાઉ જોયા એ સેલ શોધવાનું હતું એટલે કેથોડ માઇનસ એનોડ આ રીતે કરવાનું છે. હવે Cu+2 અને Zm+2 આ બંને કિંમતો અહીંયા આપણે મૂકી દઈશું. Cu+2 ની કિંમત આ થશે. તો E0 Cu+2/Cu minus RT/2F ln 1/Cu+2. હવે વચ્ચે માઇનસ આવશે તો માઇનસ હવે કિંમત મૂકવાની છે Zn ની. તો લખાય આ રીતે માઇનસ કર્યા પછી E0 Zm+2/Zn minus RT 2F ln 1/Zn. આ માઇનસ 2F આ માઇનસ આખા બ્રેકેટ ની બહાર છે એટલે હવે આ કિંમતોને અંદર લઈ જતા માઇનસ ને E0 Cu+2/Cu આ કિંમતને ઉઠાવીને અહીંયા માઇનસ છે એટલે માઇનસ લખી દઈએ છીએ. E0 Zm+2/Zn. હવે આ વસ્તુ પ્લસ થઈ જશે. બાર માઇનસ હતો એટલે અંદર પ્લસ થઈ જાય. માઇનસ RT/2F આટલું કોમન નીકળશે. પછી જે કિંમત વધશે ln 1/Cu+2 minus ln 1/Zm+. આ બરાબર શું લખી શકાય? E0 સેલ કેથોડ માઇનસ એનોડ માઇનસ RT/2F ln માઇનસ માં ભાગાકારમાં છે એટલે Zm+2 પર આવશે Cu+2 મૂકી દેશે. તો E સેલ બરાબર E0 સેલ માઇનસ RT/2F ln Zm+2/Cu+2 આટલી કિંમત આ સેલના પ્રમાણે લખવી હોય ડેનિયલ કોષના તો ડાયરેક્ટ તમારે આ સૂત્ર લખવાનું થશે. આ થિયરી ઓછી પૂછાય છે પણ કદાચ કોઈક વાર પૂછી લે તો કઈ રીતે સાબિત કરી શકાય. હજુ એક સ્ટેપ બાકી છે. E0 સેલ બરાબર માઇનસ RT/2F આટલી કિંમત આપણે શું કરવાની છે? ln નું આપણે લોગમાં ફેરવીએ એટલે 2.303 r એટલે વાયુ અચળાંક છે, t એટલે તાપમાન છે, f એટલે ફેરાડે છે. 96500 આપણે લઈએ છીએ પણ એક્ઝેક્ટ મૂલ્ય છે 96487 એટલે આ બધી કિંમતને કરો તો 0.059 આટલી કિંમત આવશે કેલ્શિયમ ભાગ્યા 2 તો છે જ ઇલેક્ટ્રોનનો ફેરફાર લોગ થઈ ગયો ln નો 2.303 થી ગુણી દેવાનું Zm+2/Cu+2 E સેલ બરાબર આ સમીકરણ કોઈ બી એક રકમ આપેલી હશે, કોઈ બી બિન પ્રમાણિત સેલ આપેલો હોય અને એનોડ અને કેથોડ તમને સાંકેતિક ભાષામાં આપેલો હોય તો તમારે ડાયરેક્ટ E સેલ બરાબર E0 સેલ માઇનસ ઇલેક્ટ્રોનનો થતો ફેરફાર 0.059 ભાગ્યા 1 થતો હોય તો 1 લખવાનું, 2 થતો હોય તો 2, 6 થતો હોય તો 6 log તમારે એનોડની સાંદ્રતા ભાગ્યા કેથોડની સાંદ્રતા અથવા કોષ પ્રક્રિયા તમે લખેલી હોય કુલ કોષ પ્રક્રિયા તો આવું થશે નિપજના આયનોની સાંદ્રતા ભાગ્યા પ્રક્રિયકોના આયનની સાંદ્રતા. તો આ રીતે સાબિત કરી શકાય. આ છે નળ સમીકરણ.
હવે જે નર્સ સમીકરણ આપણે સાબિત કર્યું એના આધારિત એક્ઝામ્પલ જોવાના છે અને એના પછી 3 ઉપયોગિતા છે. એક pH શોધી શકાય, pH. બીજું છે સંતુલન અચળાંક શોધી શકાય અને ત્રીજું છે પાણીનો આયનિક ગુણાકાર શોધી શકાય. ટૂંકમાં બધા જ એક્ઝામ્પલ છે. એના સિવાય બિન પ્રમાણિત કોષ હોય, જો બંને બાજુ સાંદ્રતા જુદી જુદી છે, આ કુલ કોષ પ્રક્રિયા આપેલી છે, સેલનું નિરૂપણ કરીને આપેલું નથી. તમને સેલનું નિરૂપણ કરીને આપે તો તમારે આવી રીતે કુલ કોષ પ્રક્રિયા મેળવવી પડે. એનોડ અને કેથોડની ઓક્સિડેશન રિડક્શન પ્રક્રિયા કરીને ઇલેક્ટ્રોન સરખાવીને ઉડાડી દેવાના, કુલ કોષ પ્રક્રિયા મળશે, જેવું આપણે રેડોક્સમાં કરતા હતા. હવે કુલ કોષ પ્રક્રિયાઓમાં નિપજના આયનોની સાંદ્રતા ભાગ્યા પ્રક્રિયકોના આયનોની સાંદ્રતા, આ રીતે આપણે લખવાનું છે. તો આ સૂત્ર સમીકરણને વન ટાઈમ ગોખી મારવાનું છે. E સેલ બરાબર જે આપણે આગળ નષ્ટમાં સાબિત કર્યું, E0 સેલ માઈનસ 0.059 ભાગ્યા n. ઇલેક્ટ્રોનનો ફેરફાર 2 અને 1 છે એટલે લસા 2 આવશે. 2 log નિપજોના આયનોની સાંદ્રતા બ્રેકેટમાં આપણે બતાવીશું Mg2 પ્લસ ઓબ્લિક Eg માં આગળ 2 મોલ છે. Eg પ્લસ સક્રિય જથ્થાના નિયમ પ્રમાણે ઘાતમાં જશે, માથે જશે. 2 આગળ જેટલા મોલ હોય એટલા માથે મૂકવાના છે. અહીંયા 1 મોલ હતો તો 1 લખશું નહીં આપણે, 2 છે તો 2, 3 હોય તો 3. આ ભૂલ ના થાય, ખાસ જોવાનું છે. હવે આપણે ગણવાનું ચાલુ કરીએ. E0 સેલ તમને અહીંયા આપી દીધેલો છે 3.17. આ બે સળિયાને તમે E0 કેથોડ માઈનસ E0 એનોડ આ રીતે બાદ કરશો. આ બંને સળિયાના રિડક્શન પોટેન્શિયલના મૂલ્યો તમને આપેલા જ હોય, જો ગણવાનું આપેલું હોય તો. અહીં સીધો આપી દીધેલો છે, E0 સેલ ગણીને જ આપી દીધેલો છે 3.17. નહીતર કેથોડ માઈનસ એનોડ કરશો એટલે જવાબ આવી જશે. માઈનસ આને 2 ભાગશો એટલે 0.0295 આવશે. log 0.130 સાંદ્રતા આપેલી છે ભાગ્યા 3 મીંડા અને 1 0.1 2 3 ને 4 એટલે 1 × 10⁻⁴ થાય, એનો વર્ગ થશે. 4 વખત પાછા પડ્યા, 3.17 માઈનસ 0.0295 log 0.130 4 દુ કેટલા થશે 8, -8 ઉપર જાય એટલે 10⁸ થઈ જશે. 4 દુ 8 ઉપર જાય એટલે પ્લસ 3.17 માઈનસ 0.0295 log વૈજ્ઞાનિક અંક 1.30 ગુણ્યા 10⁷. એક અંક પાછા પડ્યા. 3.17 માઈનસ 0.0295 log 13 નો log જુઓ તો કેટલો થશે 7 આગળ મૂકી દીધા. 7 પોઈન્ટ વૈજ્ઞાનિક અંક પદ્ધતિમાં હોય તો ઘાત આગળ મૂકી શકાય. 13 નો log થશે 1139. આ બંનેનો ગુણાકાર આવશે 3.17 માઈનસ 0.21. આ બંનેનો ગુણાકાર 209 જેવો આવે છે એટલે 0.21 આપણે લખી શકીએ. આનો જવાબ આવશે 2.96 વોલ્ટ. આ રીતે એક્ઝામ્પલ ગણી શકાય. તો બિન પ્રમાણિત કોષમાં સાંદ્રતા 0.25 આપી હોય, 0.45 આપી હોય, ગમે તે આપેલી હોય અલગ અલગ. અહીંયા આટલી ઓછી આપેલી છે પણ ગમે તે આપેલી હોય તો રકમ નળ સમીકરણ તમારે તૈયાર રાખવાનું. આ સમીકરણ મુકતા આવડે, ગોખી મારવાનું છે વન ટાઈમ. તો આ પ્રમાણે પછી તો ગણતરી છે, કેલ્ક્યુલેશન. આ પ્રમાણે કેલ્ક્યુલેશન કરો એટલે જવાબ આવી જાય. પણ આવા 5-6 એક્ઝામ્પલ રકમો બીજી આપેલી છે
એ જોઈને તમારે જાતે પ્રેક્ટિસ કરવી પડે તો જ આમાં થોડી પકડ આવશે, નહીતર એકવાર જોવાથી આ વસ્તુ સક્સેસ જશે નહીં. આગળ એક રીત અલગ છે. ઉપયોગિતામાં આપણે જોઈએ સંતુલન અચળાંક શોધવાનું. સંતુલન અચળાંક હવે નર્સ સમીકરણ પ્રમાણે તો તમે લખી દેશો E સેલ બરાબર E0 સેલ માઇનસ 0.059 ભાગ્યા અહીંયા 2 ઇલેક્ટ્રોનનો ફેરફાર થાય છે લોગ નિપજ ભાગ્યા પ્રક્રિયક. સેલ આપેલો છે, કુલ કોષ પ્રક્રિયા આપેલી છે માટે નિપજ ભાગ્યા પ્રક્રિયક C+2. હવે અહીંયા સમજજો કે Zn+2 એનોડ છે, ઝિંક એનોડ હતો, એ ખવાય એટલે Zn+2 બનતા જશે, એટલે ઝિંક+2 ની સાંદ્રતા વધતી જશે. જ્યારે Cu+2 નું રિડક્શન થાય છે એટલે Cu+2 ઘટતા જશે. એક સમય એવો આવશે કે બંનેની સાંદ્રતા 0 તરફ જતી જશે. સંતુલન સ્થપાઈ જાય એટલે વિદ્યુત પ્રવાહ પસાર થતો બંધ થઈ જાય. વિદ્યુત પ્રવાહ પસાર થતો બંધ થઈ જાય એટલે E સેલ કેટલો થઈ જાય 0. E સેલ માઇનસ 0.059 log. આ બંને સંતુલન સ્થપાય એટલે આપણે સંતુલન અચળાંક Kc લખી દેવાનું. અગાઉના એક્ઝામ્પલની જેમ આ બંનેની સાંદ્રતાઓ આપેલી હશે નહીં. આ બંનેની જગ્યાએ તમે Kc લખી દીધો. હવે આમાં આવું થશે E0 સેલ બરાબર 0.059 log Kc. હવે log Kc બરાબર શું થાય E0 સેલ ભાગ્યા 0.059 સોરી 2 ભાગ્યા એટલે 0.0295 ડેનિયલ કોષનો E0 સેલ કેટલો હતો 1.10 વોલ્ટ, એ 0.34 આ રીતે શોધી શકાય. E0 સેલ બરાબર E0 કેથોડ માઇનસ E0 એનોડ, Cu+2 ઓબ્લિક Cu અને Zn+2 ઓબ્લિક Zn. આનો 0.34 આપેલો હોય માઇનસ 0.76 એટલે બંનેનો 1.10 વોલ્ટ જવાબ આવે. એ આપણે E0 સેલ અહીંયા લખેલો છે 1.10 0.0295. હવે તમારે કેલ્શિયમમાં જોવું પડશે. એક સેકન્ડ, આમાં ભાગતા જોશો તો તમારે જવાબ આવશે 37.2881 log Kc. હવે Kc બરાબર Kc આપણે સંતુલન અચળાંક શોધવાનો છે. log આ સાઈડ જાય એટલે શું આવશે એન્ટીલોગ. એન્ટીલોગ 37.2881. હવે એન્ટીલોગમાં યાદ રાખવાનું છે હંમેશા પોઈન્ટ પછી એન્ટીલોગ જોઈ શકાય, એટલે 28 8 1 નો એન્ટીલોગ જોવાનો છે તો 1941 આવશે. એક પોઈન્ટ કાપી દેવાનો, ગુણ્યા પાછળ 10 લખી દેવાના. ફરીવાર સમજો, પોઈન્ટ પછી એન્ટીલોગ જોવાય, 28 8 એકનો એન્ટીલોગ જોતા એક 1941 આવશે. એક પોઈન્ટ કાપી દેવાનો, ગુણ્યા 10 લખી દેવાના. આગળ જે ઘાત હતી 37 હતા એ ઘાતમાં મૂકી દેવાના છે. 5 હોય તો 5, 37 હોય તો 37, 10 હોય તો 10. તો આ ડેનિયલ કોષનો સંતુલન અચળાંક મળી ગયો. તો આ રીતે સંતુલન અચળાંક આ એક ઉપયોગિતા છે. આ રીતે તમે એક્ઝામ્પલ ગણી શકશો.
એક cu પ્લસ 2 માં અને ag પ્લસ ag માં રૂપાંતર થતું હોય એવા એક આ સેલનો સંતુલન અચળાંક ગણવાનો છે. બીજો એક એક્ઝામ્પલ જોઈએ તો આપણે લખીએ છીએ પ્રમાણે E સેલ બરાબર E0 સેલ માઇનસ 0.059 ભાગ્યા 2 log cu પ્લસ 2 ની સાંદ્રતા ભાગ્યા Eg પ્લસ ની સાંદ્રતાનો સ્ક્વેર. આગળ બે મૂળ છે એટલે સ્ક્વેર કરીએ. E સેલ કેટલો આવશે 0. એ તો આપણે આગળ જોયા પ્રમાણે E0 સેલ આપેલો છે 0.46 0.80 માઇનસ 0.34 કરશો એટલે 0.46 આવી જશે. આ બંને સળિયાના મૂલ્યો રિડક્શન પોટેન્શિયલમાં EMF શ્રેણીમાં આપેલા હશે એ તમને રકમમાં આપી દેશે. જો કદાચ ના આપ્યા હોય તો 0.0295 log આના માટે આપણે શું લખતા હતા કે C સંતુલન પામી જશે. લાંબો સમય કોષ કાર્યરત રહે એટલે સંતુલન પામે એટલે વીજ પ્રવાહ તમને 0 બતાવશે. અહીંયા સંતુલન અચળાંક Kc લખી દેવાનું. હવે log Kc બરાબર શું લખી શકાય 0.46 ભાગ્યા 0.0295 આને ભાગશો તો 15.5932 જવાબ આવશે. log Kc બરાબર શું થાય એન્ટીલોગ 15.5932 પોઈન્ટ પછી એન્ટીલોગ જોશો તો એન્ટીલોગ આવશે 3918 એક પોઈન્ટ કાપી દેવાનું ગુણ્યા 10 15 જે ઘાત છે 10 ના ઉપર મૂકી દેવાની. અગાઉ કયા પ્રમાણે આ તમારો જવાબ આવી ગયો. 5932 નો એન્ટીલોગ 3918 આવશે એટલે 8 આગળ લાવો તો 3.92 કરવું હોય તો બી ચાલે. બુકમાં 92 આપેલું છે. એક પોઈન્ટ કાપી દેવાનો. 3 પછી પોઈન્ટ કાપી દીધો, પાછળ 10 લખી દીધા, 15 એની ઘાતમાં મૂકી દેવાનો. જે ઘાત હોય એમાં મૂકી દેવાનો. તો આ પ્રમાણે એક્ઝામ્પલ નાનો જ છે. સંતુલન અચળાંક આ રીતે ગણી શકાય. પરંતુ JEE નીટમાં ડાયરેક્ટ ડેનિયલ કોષનો સંતુલન અચળાંક પૂછે છે તો એ ગોખી મારવાનો છે. હાલ આપણે અગાઉના દાખલાનો 10:37 આવે. આગળનું મૂલ્ય મહત્વનું નથી, પણ 10:37 ડેનિયલનો સંતુલન અચળાંક સીધો ટીક કરવાનો. એ 2 થી 3 વાર પ્રશ્ન પૂછાઈ ગયેલો છે માટે. તો આ રીતે હવે આગળના બી 2 એક્ઝામ્પલ છે. pH ના દાખલા છે અને આયનિક ગુણાકાર. અને એક ત્રીજો બી દાખલો છે કે સાંદ્રતા કોષ. આમાં આ સંતુલન અચળાંકનો પણ સેલમાં બંને સળિયા સરખા હોય, એનોડ અને કેથોડ બંને ઝીંકના હોય, કાં તો બંને કોપરના હોય, બંને Ag ના હોય, પણ સાંદ્રતા જુદી જુદી હોય. એને સાંદ્રતા કોષ કહીએ છીએ. એના પણ એક્ઝામ્પલ ગણી શકાય. નેક્સ્ટ ટાઈમ આપણે આ 3 પ્રકારના એક્ઝામ્પલ જોઈશું. અત્યારે આ 2 ટાઈપના એક્ઝામ્પલ જે છે એની પ્રેક્ટિસ તમે સ્વાધ્યાયમાં રકમો આપેલી છે લખાણ સંબંધી, એમાં જોઈને બી ગણવાનો પ્રયત્ન કરજો તો જ જવાબ આવશે. થોડા પ્રેક્ટિસ માગી લેશે આ એક્ઝામ્પલમાં. અને 4 માર્ક્સમાં એક્ઝામ્પલ ફાઇનલ બોર્ડમાં ફાઇનલ જ છે. આના સિવાય બી પાછળ વિદ્યુત વિભાજનના એક્ઝામ્પલ છે, દ્રાવણમાં આયનિક વહનના બી એક્ઝામ્પલ છે. એટલે એક્ઝામ્પલ ઘણા બધા વધારે છે. એટલે સાથે સાથે તમે ટોપિકના રહીને એક્ઝામ્પલ ગણતા રહેજો અને ચોપડો બનાવતા રહેજો તો જ આઈડિયા આવશે. પછી કદાચ તમને ડિફિકલ્ટી પડે તો હું તમને ડાયરેક્ટ સમજાવું તો તમને આઈડિયા આવી જાય, પણ બધું બ્લેન્ક હશે તો કોઈ સેટ થશે નહીં. ઓકે, અહીંયા સુધી રાખીએ.